Myself, Dr. Sujal Patel. I am consultant chest physician and intervention pulmonology, sleep disorder and allergy specialist at Shalby Hospital. આજે આપણે વાત કરીશું બ્રોન્કિયલ અસ્થમાની. બ્રોન્કિયલ અસ્થમા એટલે કે ખાસ પ્રકારે એક પ્રકારનો શ્વાસ નળી ઉપર સોજો આવવો. હવે એમના સિમ્પટમ્સની આપણે વાત કરીએ તો ખાસ કરીને લાંબો સમય ખાંસી રહેવી, વધારે ઉધરસ આવવી, નાકમાંથી પાણી પડવું, છીંકો આવવી, તેમજ ઘણી વખત શ્વાસ ચડવો, ઘણી વખત સીડી ચડતી વખતે પણ શ્વાસ ચડવો, એ વગેરે એના સિમ્પટમ્સ છે. ઘણી વખત રાતના સમયે વિસ્લિંગ સાઉન્ડ પણ આવતો હોય છે. તો આવા કોઈ પણ સિમ્પટમ્સ દેખાય તો એને આપણે નજરઅંદાજ ના કરીએ અને જે તે નજીકના પલ્મોનોલોજિસ્ટ કે એલર્જી સ્પેશિયાલિસ્ટનો કન્સલ્ટ કરવો જોઈએ. હવે એના ડાયગ્નોસિસની વાત કરીએ તો ખાસ કરીને પલ્મોનરી ફંક્શન ટેસ્ટ એટલે કે સ્પાયરોમેટ્રી અને એલર્જીક સ્કિન પ્રિક ટેસ્ટ જનરલી આના ડાયગ્નોસિસ માટે રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. હવે ટ્રીટમેન્ટની વાત કરીએ તો ખાસ કરીને એન્ટીહિસ્ટામિનિક એટલે કે એન્ટી એલર્જીક જે લિવોસિટ્રાઝિન, મોન્ટેલ્યુકાસ્ટ કે બિલાસ્ટેટિન આપતા હોઈએ છીએ અને ઘણી વખત ઓરલ બ્રોન્કોડાયલેટર તેમજ ઇન્હેલ બ્રોન્કોડાયલેટર આપતા હોઈએ છીએ. ઘણા લોકોની ગેરમાન્યતા હોય છે કે ઇન્હેલર લેવાથી ટેવ પડી જશે, પણ એ તદ્દન ખોટી છે. હા, જો ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો ઇન્હેલર લેવામાં કોઈ જ વાંધો નથી. જે સમય પ્રમાણે જરૂરી ઇન્હેલર્સ લેવાથી 100% બીમારીમાં ફાયદો થાય છે. તો ઇન્હેલર્સ જ બ્રોન્કિયલ અસ્થમાની સાચી ટ્રીટમેન્ટ છે. થેન્ક યુ વેરી મચ.